चलो मित्रों આપણે જોઈએ છીએ એમઆરએસ સ્ટાફ સિલેક્શન એક્ઝામ 2025 ઠીક છે। ઈ અમારે સ્ટાફ સિલેક્શન એટલે આપણે જે ગુજરાતમાં સ્કૂલો છે કઈ તો કે એકલવ્ય મોડેલ સ્કૂલ ઠીક છે। તો કે જે એકલવ્ય મોડેલ સ્કૂલો છે આપણે ગુજરાતમાં એની અંદરથી ભરતી બહાર પડી છે તો એનું આપણે ફૂલ માહિતી એમાં જોવાના છીએ। એજ લિમિટ પછી ક્વોલિફિકેશન શું છે, છેલ્લી તારીખ, ફી કઈ રીતે ભરવાની, એક્ઝામ કઈ રીતે છે, તો બધું આપણે આ વિડીયોમાં જોવાના છીએ। માટે એન્ડ સુધી બન્યા રહો જેથી તમને તમામ માહિતી મળી રહે ઠીક છે। તો પહેલાં આપણે ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈશું ઠીક છે। તો કે લાસ્ટ ડેટ આની શું છે ફોર્મ ભરવાની। જો ફોર્મ અત્યારે ચાલુ છે ઠીક છે, એટલે આપણે સ્ટાર્ટિંગ ડેટ આમાં ધ્યાનમાં નથી લેતા, પણ આ ફોર્મની છેલ્લી તારીખ જોઈએ તો 23/10/2025 ઠીક છે। એટલે કે 10મા મહિનાની 23 તારીખ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ઠીક છે। હવે પોસ્ટનું જોઈએ તો આમાં પોસ્ટ બે રીતે પોસ્ટ આવશે ઠીક છે। ટીચિંગ પોસ્ટ આવશે અને નોન ટીચિંગ આવશે ઠીક છે। ટીચિંગમાં બધી ટીચરની નાની બધી આવશે, નોન ટીચિંગમાં એકાઉન્ટન્ટની નાની આવશે ઠીક છે। તો આમાં પહેલાં આપણે ફીનું જોઈ લઈએ તો ફી કઈ રીતે છે આપણે। તો એપ્લિકેશન ફી છે આપણે જો જે પહેલાં આપણે અનામત કેટેગરીનું જોઈએ તો SC ST અને PWD એટલે કે દિવ્યાંગ ઉમેદવારો ઠીક છે। હવે આ ત્રણ કેટેગરી માટે ફી 0 છે ઠીક છે। ફી ઉપરની આવતી નથી, તમે ફોર્મ ભરાવો એનો જે ચાર્જ થાય એ ચાર્જ થશે માત્ર, બીજું કંઈ નહીં થાય ઠીક છે। હવે આ સિવાય જોઈએ તો પ્રોસેસિંગ ફી આવે ઠીક છે। કઈ પ્રોસેસિંગ અને પ્રોસેસિંગ ફી જોઈએ તો એ 500 રૂપિયા છે કે જે તમામ કેટેગરીના ઉમેદવારોને ભરવાની થાય, એટલે કે SC ST એ પણ 500 રૂપિયા પ્રોસેસિંગ ફી તો ભરવાની જ થશે ઠીક છે। એટલે 500 રૂપિયા બધાએ ભરવાના જ થશે। હવે આ સિવાયની બીજી એપ્લિકેશન ફી આવશે તો એ પોસ્ટ મુજબ હશે ઠીક છે, કઈ પોસ્ટમાં કેટલી છે। એટલે ખાસ યાદ રાખવાનું કે જે આ SC ST ને દિવ્યાંગ છે એમને માત્ર 500 રૂપિયા પ્રોસેસિંગ ફી ભરવાની છે ઠીક છે। એપ્લિકેશન ફીનું વાત કરીએ તો એપ્લિકેશન ફી જે છે એ બધાએ ભરવાની છે, માત્ર SC ST ને દિવ્યાંગ ઉમેદવારો એ જ નથી ભરવાની ઠીક છે। બાકી જનરલ, EWS, OBC, SC BC એમણે ભરવાની છે ઠીક છે। તો આમાં પોસ્ટ વાઇઝ છે એપ્લિકેશન ફી। તો પોસ્ટ જો તમે પ્રિન્સિપાલ માટે એપ્લાય કરતા હોય ઠીક છે, પ્રિન્સિપાલની પોસ્ટ, તો એના માટેની એપ્લિકેશન ફી છે 2000। એ જ રીતે PGT એન્ડ TGT ઠીક છે, એટલે કે ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર એવી રીતે ઠીક છે। તો એમાં આપણે જોઈએ તો આની અંદર પ્રોસેસિંગ ફી 1500 રૂપિયા છે। અને નોન ટીચિંગ સ્ટાફ ઠીક છે, જેમાં એકાઉન્ટન્ટનો એનો સમાવેશ થાય છે, લાઇબ્રેરિયન હોય એનું બધાનું, તેમાં 1000 એપ્લિકેશન ફી છે ઠીક છે। હવે આ તો ફી તમારે ભરવાની છે। હવે આ સિવાય પ્રોસેસિંગ ફી ભરવાની થશે 500 રૂપિયા બધામાં એક્સ્ટ્રા પ્રોસેસિંગ ફી ભરવાની આવશે। એટલે ટોટલ પ્રિન્સિપાલ માટે 2500, PGT TGT માટે 2000 અને નોન ટીચિંગ સ્ટાફ હોય તો એમના માટે 1500 રૂપિયા ફી ભરવાની થશે ટોટલ ઠીક છે। આટલું ક્લિયર થઈ ગયું। તો આપણે આગળ વધીએ, બીજું આની અંદર જોઈએ એક્ઝામનું એનું બધું કઈ રીતે શું આવશે એ બધું ઠીક છે। હવે વાત કરીએ તો વેકેન્સી, તો ટોટલ પોસ્ટ જોઈએ તો 7267 જગ્યાઓ છે ગુજરાતમાં, ટોટલ 7267। એમાંય બધી અલગ અલગ જગ્યાઓ, ખૂબ જગ્યાઓ ઘણી છે આની અંદર ઠીક છે। જોઈએ ને બધા વિષયની મળવાની છે। જો વિષય જોઈએ આપણે બધા તો પ્રિન્સિપાલની જગ્યા જોઈએ આપણે પહેલાં તો પ્રિન્સિપાલ, તો એની છે 225 જગ્યા। PGTS 1460, TGTS તો એમાં છે 3962 જગ્યા। હવે ફિમેલ સ્ટાફ નર્સ ઠીક છે, નર્સની પણ જગ્યા છે આની અંદર 550।
હવે છે હોસ્ટેલ વાર્ડન, ઠીક છે, હોસ્ટેલ વાર્ડન, તો એની જગ્યાએ જોઈશું આપણે તો 635. એકાઉન્ટન્ટની જોઈએ તો 61 જગ્યા છે. હવે જુનિયર જે SA એટલે કે જુનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ, એની છે 228 જગ્યા. લેબ અટેન્ડન્ટ છે, લેબ અટેન્ડન્ટની છે 146 જગ્યા, ઠીક છે, આ જગ્યાનું લિસ્ટમાં. નેક્સ્ટ આપણે આમાં જોઈએ, જો ટીચરની આપણે કયા કયા વિષયની જગ્યાઓ છે, ઠીક છે, ટીચરમાં ને એમાં. તો એમાં તમે જુઓ તો આપણે ખાલી વિષય કહી દઈએ છીએ કયા કયા વિષયમાં જગ્યાઓ છે ટીચરમાં ને બધેમાં, ઠીક છે. તો એમાં છે ઇંગ્લિશ, પછી છે હિન્દી, મેથ્સ, કેમિસ્ટ્રી છે, ફિઝિક્સ છે, પછી બાયોલોજી, હિસ્ટ્રી, જિયોગ્રાફી, કોમર્સ, ઇકોનોમિક્સ, કોમ્પ્યુટર સાયન્સ, ઠીક છે. આ જે વેકેન્સી જે છે ને આટલી PGT-માં છે, એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચરમાં. TGT એટલે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર, એમાં કઈ છે તો એમાં છે હિન્દી, ઇંગ્લિશ, પછી છે મેથ્સ, સોશિયલ સ્ટડીઝ, ઠીક છે, સાયન્સની છે, અને કોમ્પ્યુટર સાયન્સ, આટલી TGT-માં છે, ઠીક છે. હવે આગળ આપણે જોઈશું બીજું કે આમાં અમુક રિજનલ લેંગ્વેજની ગ્રુપ બીની ભરતી પણ છે, એટલે કે સ્થાનિક ભાષાની. એમાં કઈ કઈ છે જુઓ તો આસામી આવશે, આસામ માટે આસામી, પછી આવશે બોડો, બેંગાલી, ગારો, ગુજરાત માટે ગુજરાતી. આપણે તો ગુજરાત સાથે જ કામ છે, ઠીક છે, ગુજરાતી. બીજું કંઈ આપણે આગળ જોવાનું છે નહીં. વે સિવાયમાં જોવાનું તો મ્યુઝિક, ઠીક છે, સંગીતના શિક્ષક, આર્ટ્સ, ઠીક છે, ચિત્રકળા ને એ બધું, લાઇબ્રેરિયન, આ બધી પણ આમાં જગ્યાઓ છે. એ સિવાય જો તો નોન ટીચિંગમાં આપણે જોયું હોસ્ટેલ વાર્ડન, એમાં મેલ ફિમેલ બે માટે છે, સ્ટાફ નર્સની છે, એકાઉન્ટન્ટની છે, જુનિયર સેક્રેટરી લેબ આસિસ્ટન્ટની છે, લેબ અટેન્ડન્ટની છે, ઠીક છે. તો આ બધી પોસ્ટ છે. આ બધી પોસ્ટનું આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની એની વાત કરીશું, ઠીક છે. તો કે એજ્યુકેશન ક્વોલિફિકેશન, તો કયામાં કઈ રીતે શું છે એની વાત આપણે કરીએ. તો એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં તમે જુઓ તો જે શૈક્ષણિક લાયકાત તમે જુઓ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર, તો એ માસ્ટર ડિગ્રી માટે, પણ એમાં ખાસ ટેટ ટાટ ક્લિયર હોય તમારે તો વધારે સારું, ઠીક છે. હવે બીજું શું એનાથી બેસ્ટ આની અંદર જો કોલેજનું છે, ઠીક છે. તો કોલેજમાં તમારે મેઇન જોઈએ તો ટેટ ટાટને ન લાગુ પડતું હોય, ઠીક છે, પણ GSET, ઠીક છે. તો આ બધી એક્ઝામ ક્લિયર હોય તો વધારે સારું. બાકી તમે પોસ્ટ ગ્રેજ્યુએટની બધા છો તો ફોર્મ તો ભરી શકો છો. આમાં બીજું કંઈ છે ને, એકાઉન્ટન્ટ માટે કોલેજ પાસ, કોમ્પ્યુટરનું નોલેજ ને બધું જરૂરી. મિનિમમ લાયકાત જેવો તો કોલેજ પાસ છે, અને આ કોમ્પ્યુટરનું નોલેજ જરૂરી છે, ઠીક છે. લાઇબ્રેરી માટે લાઇબ્રેરીનો તમે ડિપ્લોમા કરેલો હોવો જોઈએ. પોસ્ટની ડિટેલ્સમાં જોઈએ આપણે તો પગાર ધોરણમાં જોઈએ તો પ્રિન્સિપાલનો પગાર 78,800 છે, અને મિનિમમ પગાર જોવો તો 18,000થી છે. લેબ આસિસ્ટન્ટનો 18,000 છે, 19,900 જુનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટનો છે. પછી એકાઉન્ટન્ટનો જુઓ તો ઠીક છે, તો એકાઉન્ટન્ટનો પગાર છે 35,400, અને એનાથી ઉપર બધું નર્સ, લાઇબ્રેરિયન, શિક્ષકો, એના બધાના પગાર 44,900થી સ્ટાર્ટિંગ થાય છે, ઠીક છે, 44,900થી, અને પ્રિન્સિપાલનો 78,800 છેલ્લો પગાર છે. બાકી ગવર્મેન્ટ જોબ કહેવાય છે, એટલે આગળ બધા જે સરકારી લાભો મળતા હોય, પગાર વધારો મળતો હોય તો તમને આમાં મળવાનો છે, ઠીક છે. હવે એક્ઝામની વાત જોઈએ તો એક્ઝામમાં આવશે તમારે રિઝનિંગ, ઠીક છે, પછી GK આવશે, જનરલ નોલેજ, તો જો એકેડેમિક નોલેજ આવશે કે ભણતરને લગતું આવશે એની અંદર. એ સિવાય લેંગ્વેજનું આવશે, ઠીક છે, ભાષાનું, જેમાં મેઇન ઇંગ્લિશ અને હિન્દીનું આવશે. એટલે ટોટલ 100 MCQ હશે, ટોટલ 100 માર્ક, અને ટાઈમ જુઓ તો તમને 2 અવર્સ 2 કલાકનો ટાઈમ મળવાનો છે આની અંદર એક્ઝામની અંદર. અને એક્ઝામ જે છે OMR બેઝ ઉપર છે, કોમ્પ્યુટર ઉપર છે, અને તમારે OMR
સીટ ભરવાની આવશે. ઠીક છે, બીજું કંઈ નવું છે નહીં. આ જે છે પ્રિલિમ એક્ઝામ છે. પ્રિલિમ સિવાય આગળ જોઈએ આપણે તો મેઇન એક્ઝામ આવશે, ટાયર 2ની એક્ઝામ. ઠીક છે, કે જે પ્રિલિમ એક્ઝામ પાસ કરશે એની અંદર એમને મેઇન એક્ઝામ આવશે. મેઇન એક્ઝામનો છે ને જે સિલેબસ છે તમને નોટિફિકેશનમાં મળી જશે કે મેન એજ્યુકેશનને લગતું ને આ બધું થોડુંક છે. પ્રિલિમનું જે છે એ તે પણ ડીપમાં હશે ને, આ સિવાય એજ્યુકેશનને લગતું આમાં વધારે છે. બીજું કાંઈ નવું છે નહીં આની અંદર. મેન જે હતું એ આપણે જોઈ લીધું. હવે એજ લિમિટનું જોવો તો આપણે મિનિમમ એજ લિમિટનું જોઈએ તો 20 થી 35 વર્ષ. ઠીક છે, 35 વર્ષ સુધી. ઠીક છે, અને એમાં આગળ એનાથી આગળ આપણે જોઈએ એજ લિમિટનું એનું તો જે ટીચર્સ છે, ટીચર્સ માટે 40 વર્ષ છે, 50 વર્ષ છે, બધામાં અલગ અલગ છે. પણ મિનિમમ તમે જુઓ ને આની અંદર તો 20 વર્ષથી એપ્લાઇંગનું ચાલુ થઈ જાય એકાઉન્ટન્ટથી, અને મેક્સિમમ 55 વર્ષ. ઠીક છે, 55 વર્ષ સુધી ચાલે છે, કેમ કે 60 વર્ષે રિટાયરમેન્ટ આવી જાય એટલે 55 વર્ષ સુધી મોસ્ટ ઓફ પોસ્ટમાં જોઈએ 55 વર્ષ સુધી આની અંદર ચાલે છે. બાકી ફૂલ માહિતી તમારે જોતી હોય, નોટિફિકેશન જોતું હોય તો અમારો કોન્ટેક નંબર 8160974392 આમાં તમે કોન્ટેક કરી શકો છો. વોટ્સએપમાં ઓનલી વોટ્સએપમાં મેસેજ કરો. મેસેજ કરશો તો પણ તમને આનું ફૂલ નોટિફિકેશન મળી જશે, જેમાં તમને તમામ માહિતી મળી રહેશે. અને મારા ભરતીના ગ્રુપમાં જોઈન થવું હોય તો આ નંબર ઉપર તમારે જોઈન લખીને મેસેજ કરવાનો રહેશે, જેથી તમને લિંક મળી જશે. બાકી આવી જ ભરતી માટે અમારી સાથે જોડાઈ રહો. જય હિન્દ, જય ભારત.